અમારે છેલ્લા ઘણા સમયથી મતલબ 2 થી 3 મહિનાથી 5 દિવસ 4 દિવસ સુધી પાણી ના આવે. પાણીના ફોન કરીએ એટલે પ્રમુખ ઉઠાવે નહીં. બીજી વસ્તુ કે મેડમ નો નંબર અમારી જોડે છે જ નહીં. મહિલા પ્રમુખ હોવા છતાં એમના મિસ્ટર અમારે વારંવાર ફોન કરવો પડે. એ કે આજે કામ થઈ જશે, કાલે કામ થઈ જશે. પાણી છોડવાવાળાને પૂછીએ તો સાંજે નહીં આવતું, સવારે આવશે, સવારે એમ કરતા કરતા 4 દિવસ થયા. આને અઠવાડિયા પહેલા ગયા અઠવાડિયા બી 5 દિવસે પાણી આવે. એના પહેલા બી 15 દિવસે ને 15 દિવસે મોટરો બગડી જાય છે. તો શું નગરપાલિકા ખાલી ખમશે? દેવાદાર છે, પૈસા નથી તો કબૂલ કરો કે અમે દેવાદાર થઈ ગયા છીએ. વારે વારે રેલવે સ્ટેશન ની આ ભજગઢ વૃંદાવનમાં ના ગટરો સાફ થાય ના પાણી આવે. આખા રેલવે સ્ટેશન માં પાણી નથી આવતું અને વૃંદાવનમાં તો અવારનવાર પાણી નથી આવતું. અમારી 2 સમસ્યાઓ છે. કેવી 2 સમસ્યાઓ? એક તો પાણીમાં ડૂબી મરો, અને બીજું કે પાણી વગર તરફડીને મરો. એટલે 2 વસ્તુ માટે અમારે ડૂબી મરવાનું. પાણીમાં અમારા ઘરમાં પાણી ઘૂસી જાય. નગરપાલિકા કોઈ સ્વચ્છતા નથી રાખતી. વેરો ભરવા આવી જાય તરત વેરો ના ભરીએ તમારી પર એક્શન લેવાય, નોટિસો મુકાય. તો તમે લોકો કામ નથી કરતા તો તમને કઈ નોટિસ આપીએ? કંટાળીને અમારે અહીંયા તાળું મારવું પડ્યું કે નગરપાલિકા કશું કામ કરતી નહીં તો તાળા મારી દો નગરપાલિકાના. શા માટે નગરપાલિકા પ્રમુખ હાજર નથી, કોઈ કર્મચારી જવાબ આપવા હાજર નથી. ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો, એમને બી પણ ફોન ના ઉપાડ્યો. તો કરવાનું શું? અમે ક્યાં સુધી પાણી વગર બેહી રહ્યા ચોમાસામાં? અને અમારી સોસાયટીમાં ગંદકી પારાવાર છે. ગટરો ચોમાસું આવે પહેલા ગટરો સાફ કરવી પડે. એક પણ ગટર સાફ કરી નથી. પાણીનો નિકાલ જ નથી. પાણી ભરાય એટલે ગટરો બ્લોક થઈ જાય. અને કઈ સાધન મંગાવીએ એટલે એમ કે છે કે અમારી જોડે સાધનો નથી. તો નગરપાલિકા ચાલે છે કેવી રીતે? સાધનો નથી, સુવિધાઓ નથી, અમારી જોડે ટેક્સ લેવો. આ નગરપાલિકા કશું કામ નથી કરતી. બીજો પ્રશ્ન ગામનો. હમણાં 4 દિવસ પહેલા 3 દિવસ થયા લગભગ મેં ટીવીમાં જોયું 15 માણસોના આખલાએ ઘાયલ કર્યા. શું નગરપાલિકામાં નથી આવતું? રખડતા ઢોરોને પકડવાના. આ રખડતા ઢોર કોકને મારી નાખશે, કોઈના ઘરનું માણસ, કોઈનો પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે તો નગરપાલિકા ઉભી થશે, જાણશે. કેટલા 15 માણસોને ઘાયલ કર્યા છે. એ પછી પણ કાલે જુલુસ નીકળી, એમાં પણ આખલો દોડ્યો. તો નગરપાલિકાનું કામ શું છે? આ ખાડા કાન કરવા કે જીટીની બેસી રહું?